વાસ્તવમાં આજના વિશ્વમાં લોકોની કિડની ઝડપથી ખરાબ થઈ રહી છે. કિડની મેચિંગ વગર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય નહીં. આ સંજોગોમાં પ્રયોગશાળામાં જીવ થેરેપીની મદદથી બનાયેલ સુવરની કિડનીનું માનવીમાં પ્રત્યારોપણ સફળ રહ્યું હતું. તે માટે મોટો ચમત્કાર નીવડશે. એકલા અમેરિકામાં જ 1 લાખ લોકો કિડની પ્રત્યારોપણ માટે લાઈન લગાવીને ઊભા છે. તેમના માટે આ સમાચાર એક ચમત્કાર જેવા છે. રિચર્ડ લાંબા સમયથી ડાયાબિટીસનો ભોગ બનેલા હોવાના લીધે તેમની કિડની ખરાબ થઈ ગઈ હતી. લગભગ 7 વર્ષ સુધી ડાયાલિસિસ પર રહ્યો પછી 2018માં તેમને એક વ્યક્તિનું કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આ કિડની જો કે 5 વર્ષ પછી નિષ્ફળ ગઈ અને ત્યાર પછી રિચાર્ડની શરીરમાં સુવરની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. તેને મેસાચ્યુસેટ્સના એજન્સી ઓફ કેમ્બ્રિજ સેન્ટરમાં વિકસાવવામાં આવી છે. ડૉક્ટરોએ તેમાંથી સુવરના જનીનને કાઢી નાખ્યો હતો, જેનાથી માનવીને નુકસાન થઈ શકે. તેના લીધે તેના ક્ષમતામાં પણ વધારો થયો હતો. એજન્સીસ કંપનીએ સુવરના તે વાયરસને પણ ડિટેક્ટિવ કરી નાખ્યો હતો, જેનાથી વ્યક્તિને ઇન્ફેક્શન થઈ શકે છે. આ પ્રકારના જેનેટિક એન્જિનિયરિંગ પછી સુવરની જે કિડની બચી તેમાં સુવરની લાક્ષણિકતાઓમાં અત્યંત ઓછી છે. આ પ્રકારનો પ્રયોગ અગાઉ પર કરવામાં આવ્યો હતો. પહેલીવાર વાંદરમાં જેનેટિકલી વિકસાવેલી કિડની પ્રત્યારોપણ કરવામાં આવી હતી, જે 176 દિવસ સુધી જીવ્યો હતો. બીજા કેસમાં વાંદર 2 વર્ષ સુધી જીવ્યો હતો. જો કે આ પ્રકારનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણ રીતે સફળ રહેશે તો તે તબીબી ચમત્કારથી ઓછું નહીં હોય.